2008માં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ કરનાર ઇન્ડિયન મુજાહિદ્દીનના ટેરરિસ્ટો હવે અમદાવાદની સાબરમતી જેલની લોખંડી દિવાલો પાછળ હતા। 1895માં અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલી આ સાબરમતી જેલમાં આજ સુધી કોઈ ભાગ્યું તેવું ઇતિહાસમાં નોંધાયું નથી। આ આતંકીઓને ભાગવું હતું કારણ કે આતંકીઓને ખબર હતી કે અહીંથી જીવતા જવાશે નહીં અને આપણે જે કર્યું છે એનો અંજામ એટલે મોત અને ફાંસી છે। અમદાવાદની સાબરમતી જેલમાં એક ખાસ અદાલત ઊભી કરવામાં આવી હતી। તેની અંદર જ હવે તેમની ટ્રાયલ ચાલી રહી હતી। આ આતંકીઓ સમજી ગયા હતા કે હવે બચવું મુશ્કેલ છે। તેમની સામેના જે પુરાવાઓ આવી રહ્યા હતા, પુરાવાઓ એટલા મજબૂત અને ઠોસ હતા કે તેમને હવે માથે મોત દેખાઈ રહ્યું હતું। બીજાને મોત આપનાર આતંકીઓ હવે અંદર ફફડી રહ્યા હતા। એવું કહેવાય છે કે દુનિયાનો કોઈ પણ મોટો ડોન જ્યારે જેલમાં આવે ત્યારે રાત્રે બ્લેન્કેટની નીચે રડતો હોય છે અને આ આતંકીઓ પણ રડ્યા હશે તેમાં કોઈ શંકા નથી। સાબરમતી જેલમાં રહેલા આતંકીઓ પોલીસને પરેશાન કરી રહ્યા હતા। તે કોઈ પણ ઉર્દુ પુસ્તક ફાડી નાખે અને અદાલતમાં ફરિયાદ કરતા હતા કે જેલ અધિકારીઓએ અમારું કુરાન, અમારા ઇસ્લામના સાહિત્યને ફાડી નાખ્યું છે। ખાસ અદાલત ઊભી કરવામાં આવી હતી। તેમાં તેઓ ન્યાયાધીશ આવે ત્યારે માન આપવા માટે ઊભા થતા નહોતા, એટલે જ જેલ સત્તાવાળાઓને વચ્ચે કર્ટન રાખવો પડ્યો હતો। આમ જેલવાળાઓ પણ થાકી ગયા હતા કારણ કે હવે તેઓ જેલ પોલીસ ઉપર પણ આરોપ મૂકી રહ્યા હતા। સાબરમતીની ઊંચી તોતિંગ દિવાલો અને તેની ઉપર વીજળીના જીવતા વાયરોમાંથી પસાર થવું અને તે પણ જીવતા બહાર નીકળવું ક્યારેય શક્ય નથી। હિન્દી પિક્ચરના ડાયલોગની પ્રમાણે કહું તો પરિંદા ભી યહાં પૈર નહીં માર સકતા એવી સ્થિતિ આ જેલની હતી। પણ જેલમાં રહેલા આતંકીઓ હવે એક પ્લાન ઘડી રહ્યા હતા। તેની કોઈને ગંધ આવી નહીં અને પ્લાન એટલો સચોટ હતો, જો એક કોન્સ્ટેબલ વહારે ના આવતો તો ખતમ થઈ જતું આ ગુજરાત ને ખતમ થઈ જતો આ દેશ, કારણ કે આ આતંકીઓ જેલની બહાર ભાગી નીકળવામાં સફળ રહેતા। જેલમાં રહેલા આતંકવાદીઓમાં ડૉક્ટર પણ હતા, વકીલો પણ હતા, સિવિલ એન્જિનિયર પણ હતા। આ આતંકીઓ નક્કી કરે છે કે જીવતા જવું હોય તો એક જ રસ્તો છે, જેલમાંથી ભાગવું પડે। જેલની દિવાલ કૂદી શકાય નહીં, જેલના દરવાજા તોડી શકાય નહીં, તો ભાગવું કેવી રીતના? એટલે તેઓ જેલમાં સુરંગ બનાવવાનો નિર્ણય કરે છે। ઘટના છે 2013ની। આ આતંકીઓને જે બેરેકમાં રાખવામાં આવ્યા હતા તે બેરેકની પાછળના ભાગે તેઓ યાર્ડમાં ખોદી રહ્યા હતા, કોઈને ગંધ સુદ્ધા આવી નહીં। આ કામ લગભગ તેઓ 5 મહિના સુધી કરતા રહ્યા। જેલ પોલીસને તેની ભનક સુદ્ધા લાગી નહીં, પણ એક બહાદુર અને એક પ્રમાણિક જેલ પોલીસના સિપાહીનું ધ્યાન આ બેરેક તરફ જાય છે અને તેને શંકા જાય છે કે કંઈક ગડબડ છે। રાઉન્ડમાં ઘણા બધા સિનિયર અધિકારીઓ આવતા હતા, કોઈના ધ્યાનમાં ના આવ્યું, પણ એક કોન્સ્ટેબલ જેલ સિપાહી તેના ધ્યાનમાં આવે છે કે બેરેકની અંદર ભીની માટી ક્યાંથી આવે છે। એટલે તે યાર્ડમાં પ્રવેશ કરે છે અને યાર્ડમાં રહેલી બેરેકની પાછળ જઈને જુએ છે તો તેની આંખો 4 થઈ જાય છે, કારણ કે બેરેકની પાછળ પગથિયાવાળી સુરંગ હતી। તે તાત્કાલિક ત્યાંથી બહાર નીકળે છે, તમામ કેદીઓને લોકઅપમાં બંધ કરી દે છે, પોતાના સિનિયર અધિકારીઓને જાણ કરે છે। ત્યારે ગુજરાતના ડીજીપી તરીકે પીસી ઠાકુર હતા। મામલો તેમના સુધી પહોંચે છે અને તપાસ શરૂ થાય છે કે ખરેખર શું બન્યું છે। તો પહેલી જાણકારી એવી મળે છે કે જેલની અંદર સુરંગ બની છે અને જેલના કેદીઓએ ભાગવા માટે સુરંગ બનાવી, તેની લંબાઈ 12 ફૂટ છે। અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનની અંદર જેલ અધિકારી ફરિયાદ આપે છે કે અમારી જેલમાં સુરંગ ખોદાઈ છે, કેદીઓએ ભાગવાનો પ્રયત્ન કર્યો। બનાવની ગંભીરતા જોતા અને આતંકીઓ હોવાને કારણે ગુજરાત સરકાર તરત હરકતમાં આવે છે અને મામલો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવે છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ત્યારે એક બાહોશ ડેપ્યુટી પોલીસ કમિશનર ફરજ બજાવતા હતા, હિમાંશુ શુક્લ। આ હિમાંશુ શુક્લ આ આતંકીઓથી સારી રીતના વાકેફ હતા, કારણ કે 2008માં તેમણે એએસપી તરીકે આખા ઓપરેશનને હેન્ડલ કરવાની જવાબદારી ઉપાડી હતી। હવે તેઓ ડેપ્યુટી પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ હતા।
તેઓ પોતાની ટીમ સાથે સાબરમતી જેલની અંદર ધામા નાખે છે. તપાસનો દોર શરૂ થાય છે. જેલ અધિકારીનો દાવો હતો કે સુરંગ 12 ફૂટની છે, પણ એ ભાંડો ફોડે છે. સુરંગ 12 ફૂટની નહોતી. સુરંગ 213 ફૂટ લાંબી આ આતંકીઓ ખોદી કાઢી હતી. ત્યાં સુધી જેલ અધિકારીઓ ઊંઘતા રહ્યા, પણ હિમાંશુ શુક્લએ શોધી કાઢ્યું આ લોકો જેલની બહાર દિવાલની નીચેથી નીકળી ગયા હતા. માત્ર 4 થી 5 ફૂટ ખોદવાનું બાકી હતું, પણ જેલના એક સિપાહીના કારણે આ આતંકીઓ ભાગે તે પહેલા સુરંગ પકડાઈ ગઈ. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક જુદો ગુનો દાખલ કર્યો આતંકવાદીઓ સામે અને આ કેસમાં બેદરકારી દાખનાર જેલ અધિકારીઓ સામે. હજી આટલા વર્ષ પછી પણ 2013માં ઘટના ઘટી હતી. આ ચાલી રહ્યો છે 2024. હજી આ કેસની ટ્રાયલ પણ શરૂ થઈ નથી. આમ આ કેદીઓએ, આ આતંકીઓએ જેલમાંથી સુરંગ ખોદી ભાગવાનો પણ પ્રયત્ન કર્યો હતો. ઈશ્વરની કૃપા કે તેઓ ભાગ્યા નહીં તો 80 લોકો, તમારું મારું અને દેશના કરોડો નિર્દોષોનું જીવવું હરામ કરી નાખતા. તો આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી લખો. તમે મારા મિત્ર છો એટલે મારો આગ્રહ છે, મારો આદેશ છે, બેલ આઇકોન દબાવો, મારા સાથી બનો. મને અને મારા સાથી સોનુને રજા આપો. આવું છું કાલે ભાગ 9મો લઈ, પછી શું થયું તેની વાત કરવા. નમસ્કાર.